નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયમાં ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, એની અંદર એકમ 1 રાજપૂત યુગના નવા શાસકો અને રાજ્યો, એટલે કે આપણે 500 વર્ષ જેને ભારતનું પ્રભુત્વ, સંસ્કાર, ગુણો, પ્રાચીન સભ્યતા જાળવી રાખી એવા રાજપૂત યુગ વિશે ભણવાનું છે. રાજપૂત યુગની વાત કરવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો કવિતાઓ બનાવી શકાય, મહાભારત જેવા ગ્રંથો બનાવી શકાય, રામાયણ જેવી વસ્તુઓ બનાવી શકાય છે. રાજપૂત યુગની અંદર ઘણા બધા રાજાઓ જે શૂરવીરતાઓથી કામ કર્યું, જે લોકોના દિલ જીતી લીધા, એના પ્રસંગો અને એના યુદ્ધો, એના કરેલા કાર્યોની વાત એટલે રાજપૂત યુગ. રાજપૂત યુગ એટલે વચન, પ્રાણ, ગૃહ, બ્રાહ્મણો, સ્ત્રીઓની, ગરીબોની, નિસહાયોની, શરણાગતિ આવેલાનું, આ બધાનું રક્ષણ કરવાવાળાનો યુગ એટલે એ રાજપૂત યુગ. હવે તમને વિદ્યાર્થી મિત્રો, રાજપૂત યુગ એ કેટલો સમય છે? તો કે રાજપૂત યુગ એટલે કે રાજપુત્રોનો યુગ, રાજવીઓ, રાજવંશનો યુગનો સમયગાળો જોવા જઈએ તો કે આપણે ઈસવીસન 700થી 1200 સુધીનો સમયગાળો ગણવો પડે છે. એટલે કે 700થી 1200 એટલે કે લગભગ 550 કે 500 વર્ષનો યુગ આપણે આરામથી એમનો ગણી શકાય. આ યુગમાં એમને ભારતના નાના મોટા રાજ્યોનું નિર્માણ કર્યું, લોકોને સુખ સમૃદ્ધિ આપવાનો પ્રયત્ન કર્યો, એમનો વિકાસ, સમાજનું રક્ષણ, સમાજની વિકાસની, સંસ્કૃતિઓની, સભ્યતાઓની વાતો વિશ્વ સમક્ષ રજૂ કરી અને એના જ કારણે ભારતને બીજા વિદેશી પ્રજાનું આગમન થયું અને એનો જ આપણે સામનો કરવો પડ્યો, એટલે કે ગુલામીનો સામનો કરવો પડ્યો. તો કે એ સમયમાં, રાજપૂત સમયની અંદર જોવા જઈએ તો કે રાજપૂતો ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં એમ ફેલાયેલા હતા, બે ભાગની અંદર. હવે તમને એ સમયે ભારતની સંસ્કૃતિ અને સભ્યતાનું દર્શન કરાવવા જઈએ તો ઘણો બધો સમય થઈ જાય એવું છે. પણ વિદ્યાર્થી મિત્રો, એક પ્રસંગ જોઈએ રાજપૂત રાજાઓનો. તો કે એક રાજ્ય હતું, એ રાજ્યની અંદર રાજા બગીચામાં ફરતા હતા. એવામાં એકાએક પથ્થરો લમણે જોરદાર વાગ્યો. રાજાને માથામાં એટલું બધું જોરથી ઘા વાગવાથી બેહોશ થઈ ગયા, લોહી નીકળ્યું અને એમને રાજમહેલમાં લઈ જવામાં. આ બાજુ સૈનિકોએ બહાર તપાસ કરી કે કોને આ પાણો માર્યો. એ પાણો મારનાર વ્યક્તિને પકડીને કારાવાસમાં નાખી દીધો. રાજાની સવાર થઈ, સવારમાં રાજસિંહાસન ઉપર બેઠા અને વાતોચીતો શરૂ થઈ. ત્યાં એમને દુખાવો મગજનો શરૂ થયો, જે વાગ્યો હતો એ લપકારા લેવા માંડ્યો. ત્યાં એમને એકાએક આવ્યું, સૈનિકને બોલાવીને પૂછ્યું, કોણે મને પથ્થરો માર્યો હતો? કોણ હતું એ દુશ્મન? એને લાવવામાં આવે, પકડે હોય તો. સૈનિકો મેં એને ચોક્કસ પકડી પહેર્યો છે અને રાત આખો કારાવાસમાં રાખ્યો છે, એને જંજીરથી બાંધી દીધો છે અને લાવવામાં આવશે. એ તરત લેવા ગયા અને લાવ્યા. અરે રાજાએ પૂછ્યું, કાં એલા? હાથમાં ખંજવાળ આવતી હતી, પથ્થરનો ઘા કર્યો, માર્યો વગર વાંકે, મેં તારું કોઈ બગાડ્યું હતું? આવા ઘણા બધા પ્રશ્નો કર્યા. એ ગુનેગાર ચૂપચાપ ઊભો રહ્યો. રાજાએ બોલવાનો આદેશ આપ્યો, બોલ નત તને મારી નાખવામાં આવશે. એટલે ગુનેગારે કીધું કે રાજા, જીવનનું દાન આપો, અભયદાન આપો તો હું વાત આગળ વધારું, નકર કંઈ મતલબ રહેતો નથી. રાજાએ એની વાત સાંભળવા માટે એને અભયદાન, જીવનદાન આપવાનું વચન આપ્યું કે મહારાજ, હું વિદેશી છું, મારા દેશમાં દુષ્કાળ પડ્યો છે,
ખાવાનું કંઈ હતું નહીં. પરિવાર સાથે હું ગામને પાદરે, તમારા રાજ્યના પાદરે જઈને ઊભો થયો. મને એમ કે ગામમાં કે રાજ્યમાં તમારામાં થોડુંક કામ મળશે અને થોડુંક અન્ન લઈશ અને એ મારા ભૂખા દીકરાઓ દીકરીઓને પત્નીને હું જમાડીશ. પણ આખો દિવસ ફેરો પણ કંઈ કામ મળ્યું નહીં. સાંજ પડી, તમારા બગીચે આવ્યો અને બોરડીમાં બોર જોયા. બોર ખાવાનું મન થયું એટલે એક પથ્થરો માર્યો. સંજોગો વસાદ એ પથ્થરો છટકી ગયો અને બીજો પથ્થરો વાગ્યો એટલે બોર પડ્યો. પણ જે પથ્થરો છટકી ગયો હતો, જોરથી માર્યો થયો, એ કદાચ તમને વાગી ગયો મહારાજ. એ મારા અજાણતાથી થયું. ખોબો ભરી બોરા હજી હાથમાં લીધા અને ચાખવા જઉં છું, ખાવા જઉં છું, ત્યાં તો તમારા સૈનિકો આવીને મને પકડી પાડ્યો અને કારાવાસમાં નાખી દીધો. રાજાને થયું, મનમાં વિચાર આવ્યો અને સૈનિકને બોલાયો. સૈનિકને વાત કીધી. સૈનિક કે મહારાજ આવું ન કરાય, જા કે આજ્ઞાનું પાલન કર. એને આજ્ઞાનું પાલન કર્યું. તાસ લાવવામાં આવ્યો. એક તલવાર હતી તાસની અંદર અને થોડીક બીજી કંઈક અંદર વસ્તુ હતી. ગુનેગારને ઇશારો કરીને બોલાયો. બધાને એમ થયું કે મહારાજ તલવાર ખેંચશે અને એનું ગરદન કાપી નાખશે, એનો હાથ કાપી નાખશે. એ સમય તો એવી હતી કે સજા રાજાને પોસાય એ આપે. પણ સંજોગનું નિર્માણ જ કંઈક અલગ થયું. જોનારા બધા એની આંખોમાં આંસુ આવી ગયા. એવો પ્રસંગ થઈ ગયો. તો કે પ્રસંગ એ રાજાએ એને ખોબો ધરવાનું કીધું. ખોબો ધર્યા એટલે એ ખોબામાંથી, તાસમાંથી ચાંદીના સિક્કા એ વેપારીને, એ જે દુષ્કાળ ગાળવાયો હતો એ વ્યક્તિને એ આપ્યા. એટલે બીજાએ કીધું કે મહારાજ શું કરો છો કે આમ પથરા મારવાવાળાને જો તમે સોનાના સિક્કા આપશો, ચાંદીના સિક્કા આપશો તો કાલ સવારે તમારા ગળા કાપી નાખશે, રાજવંશને મારી નાખશે. કે મહારાજ આવા પ્રસંગ ન બનાવો કે જેથી દુશ્મનો આપણી પર હુમલા કરે. મહારાજે કીધું ધીરજ રહો ભાઈ, આ દુખિયાળો છે. દુખિયાળાનું દુઃખ દૂર કરવાવાળા કાંટાળી બોરડીને પથ્થરો માર્યો છતાં એને બોર આપ્યા. હું તો આવડો મોટો રાજ્યનો મહારાજા, આવડું મોટું મારું સામ્રાજ્ય, અને મને કોઈ ભીખો પથ્થરો મારે અને હું એને કંઈ ન આપું તો હું ઓલા બોરડી કરતાં પણ નીચી કક્ષાનો ગણાવ. એટલે મારે એવું શોભે નહીં. જો એક બોરડી, કાડાળી બોરડી જો બોર આપી શકતી હોય, હું તો આવડા મોટા રાજ્યનો મહારાજ, હું આ પ્રસંગમાં એને કંઈ ન આપી શકું તો શું કામનું. અને એ ચાંદીના સિક્કા લઈને એ દુષ્કાળ ગાળવા આવેલો વ્યક્તિ એના જાય છે, અનાજ લે છે અને એના પતિ સાથે એનો જે મિલાપ થાય છે, એની પત્નીનો એ હરખ થાય છે. એને એવું હતું પત્નીને કે રાજા તો હવે એને મારી નાખશે. પણ થોડાક સમય પછી એને હરસ થઈ કે મહારાજે આખો પ્રસંગ એને વર્ણવ્યો કે બદલામાં ચાંદીના સિક્કા આપ્યા છે કે આપણા દુષ્કાળ ગાળવા માટે. તો કે આ હતી એ સમયની રાજાઓની દાનવીરતા. આવા તો અનેક પ્રસંગો છે કહેવા જેવી. વિદ્યાર્થી મિત્રો, સવારથી સાંજ થઈ જાય, ભારતીય સંસ્કૃતિને પ્રજ્વલિત રાખવાનું કામ આ નાના મોટા રાજાનો ફાળે જાય છે, નાના મોટા રાજાઓને ફાળે જાય છે. તો આવા રાજ્યોનો પરિચય આપણે મેળવી, એ રાજપૂત રાજાઓ શું કરતા હતા એમનો આપણે પરિચય મેળવી. તો કે સમ્રાટ હર્ષવર્ધન ધોરણ 6માં તમે ભણી ગયા અને પુલકેશી બીજાનો તમે પરિચય મેળવી ગયા કે સમ્રાટ હર્ષવર્ધને ઉત્તર ભારતમાં મહાસામ્રાજ્ય સ્થાપ્યું હતું અને પુલકેશી બીજાએ દક્ષિણ ભારતમાં મહાસામ્રાજ્ય સ્થાપ્યું હતું. એ સમયે બે સમ્રાટો ભારતના હતા, એક ઉત્તર ભારતમાં અને એક દક્ષિણ ભારતમાં. હર્ષવર્ધનનું અવસાન થયું એ 7મી સદીમાં. હર્ષવર્ધનના અવસાન પછી એના વંશજો ધીરે ધીરે નબળા પુરવાર થયા. સમ્રાટ હર્ષવર્ધન જેટલા સક્ષમ સાબિત થયા નહીં. એના કારણે એ ઉત્તર ભારતનું વિશાળ સામ્રાજ્ય અનેક નાના મોટા રાજ્યોમાં વિભાજિત થતું ગયું. નાના નાના રાજ્યો સ્વતંત્ર રાજ્યો બની ગયા. હવે એવી જ રીતે દક્ષિણ ભારતમાં ના અવસાન પછીનો સમયગાળો જોવા જઈએ તો કે પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં પણ નાના નાના રાજ્યો, સ્વતંત્ર રાજ્યો બની ગયા. આ રાજ્યો બન્યા કેમ? તો કે એ સમયે સામંતશાહી અસ્તિત્વમાં હતી. 7મી સદીમાં રાજાઓને મદદ કરવા માટે સામંતો પોતાની પાસેથી જે વિસ્તાર આપવામાં આવતો,
ટુકડાઓ પાડ્યા હોય સામ્રાજ્યના 5, 4, 6, એમાં એકલા સામંતો હોય અને એ સામંતો એ મહેસૂલ ઉઘરાવવાનું કામ કરતા. હવે મહેસૂલ પોતાની પાસે થોડોક હિસ્સો રાખતા અને થોડોક હિસ્સો સમ્રાટને આપતા. જરૂર પડે ત્યારે એમને સૈન્ય ભેગો કરીને એ આપતા યુદ્ધ કરવા માટે. હવે આ સામંતો શક્તિશાળી નબળા રાજાઓને કારણે થઈ ગયા. એમની પાસે ધનનો વિપુલ ભંડાર ભર્યો, સૈનિકો બધા, એટલે નાના મોટા ટુકડાઓમાં આ સામંતો નવા રાજવંશોની શરૂઆત કરી દીધી. જે સમ્રાટ હર્ષવર્ધનના રાજ્યમાં હતા સામંતો, એમને નાના નાના રાજ્યોને વિભાજિત કર્યા. ઉત્તર ભારતનું વિશાળ રાજ્યને નાના નાના રાજ્યોમાં વિભાજિત કરીને પોતાનું રાજ્ય સ્થાપ્યું. પોતાની મહોરો અને પોતાના પ્રસંગોના ઉલ્લેખો કરાયા છે કે આ વંશનો ઉદય થયો, આ વંશનો વંશવેલી, આ બધા પ્રસંગો આપણે સમ્રાટ હર્ષવર્ધનના ઉત્તર ભારતમાં જોઈ શકીએ છીએ. એવી જ રીતે પુલકેશીના બીજાના દક્ષિણ ભારતમાં જે સામંતો હતા એ નવા રાજવંશ તરીકે ઉદય થયા, નવા રાજ્યો સ્થાપ્યા, એમને નવી પ્રણાલીઓ સ્થાપી અને પુલકેશી બીજાના જે વંશો જે નબળા હતા એના હસ્તક ન રહ્યા. એના કારણે ઇતિહાસમાં ઉત્તર ભારત અને દક્ષિણ ભારત અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચાઈ ગયું. તો કે આ સમયગાળાને ભારતને મધ્યયુગનો સમયકાળને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે. કયો યુગ? તો કે મધ્યયુગ ભારતનો. કયો યુગ? તો કે 700 થી 1200 સદીમાં, એટલે કે 500 વર્ષ જે સમયગાળો રહ્યો રાજપૂતોના હાથમાં ભારતનું શાસન રહ્યું, એ શાસન કાળને ભારતનો મધ્યયુગ કહેવામાં આવે છે. ઉત્તર ભારતનો અને દક્ષિણ ભારતનો. આ મધ્યયુગીન ભારતની અંદર રણધીરા રાજપૂતોની શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધનીય છે. જેનો એક પ્રસંગ મેં તમને કીધો કે રાજાને એક ગરીબ દુષ્કાળ ગાળવાવાળા વ્યક્તિને એક બોડી જે બોરા આપતી હતી એના બદલામાં એમને ચાંદીના સિક્કા જે આપીને એમને વિદાય આપી, એ પ્રસંગની વાત ઇતિહાસમાં કંડાઈ રહેલી છે. એમની વીરતાઓ જોવા જઈએ તો ઘણા બધા પ્રસંગો થાય. તો કે આશરે આ 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતમાં વિદેશી આક્રમણોથી બચાવી રાખ્યા. ના તો એમને અંગ્રેજોને આવવા દીધા, ના તો મુસ્લિમ, ના તો ઇસ્લામ ધર્મ, ના તો બીજા કોઈને આવવા દીધા. હા, ચોક્કસ નાના બીજા જે વેપારીઓ આવતા એ સમયે એમની રાજપૂતો પરીક્ષા લેતા. હવે એક સમયનો પ્રસંગની વાત કરીએ તો કે એક સમય દરિયા કિનારે એક વેપારી આખું જહાજ પોતાની સાથે લઈને આવેલું. રાજાએ આપણા પ્રસંગનું સાહસની વૃત્તિ એમની અંદર જાણવા માટેની બધી વસ્તુ જાણવા માટે એમને દૂધનો કટોરો મોકલ્યો. અને એ દૂધના કટોરોમાં એ વેપારી જે જહાજ ભરીને આવ્યો હતો એના નાવિકે એને પાછો એ દૂધનો કટોરો મોકલ્યો. રાજાએ ચાખ્યો એટલે તરત એમને પરમિશન એમને રાજ્યમાં આવવા દેવાની. હવે પ્રસંગ શું હતો? તો કે પ્રસંગ એ હતો કે રાજા એવું બતાવવા માગતા કે મારું રાજ્ય મારી પ્રજાથી ભરેલું છે, સંસ્કૃતિ અને સભ્યોથી. હવે તમારા માટે આમાં કોઈ જગ્યા નથી. તમે તમારા સંજોગો અનુસાર આવ્યા છો તો 1-2 દી રોકાઓ અને બીજે પાછા વહી જાઓ. પણ એ જે જહાજ ભરેલાનો પ્રમુખ હતો, કબીલાનો જે વારિસ હતો, સરદાર હતો, એને એનો જવાબ એમને સુંદર રીતે આપવાનો પ્રયત્ન કર્યો. તો કે એમાં એમને દરેલી સાકર નાખી ચમચી ભરી, એટલે કે દૂધ છલકાવા દીધું નહીં. એટલે કે જેમ દૂધમાં સાકર ભરી જાય છે એમ અમે તમારા સામ્રાજ્યમાં ભરી જશું. તમારે ની અંદર કોઈ તકલીફ ક્યારે આવવા દેશું નહીં. આવા ઘણા બધા પ્રસંગો નોંધનીય છે રાજપૂત યુગના. તો કે એ સમયના રાજપૂતોના ગુણો વિશે આપણે થોડીક ચર્ચા કરવી વિદ્યાર્થી મિત્રો, જે તમારે પરીક્ષામાં અવારનવાર પૂછાય છે. તો કે રાજપૂતો શૂરવીર હતા, લડવામાં એ બહાદુર હતા, એ જન્મજાત એ યોદ્ધા બનવા માટે જન્મ હોય એવી જ રીતે એમની માતાઓ એમને તૈયાર કરતી. આ ઉપરાંત ટેકેલા હતા. એકવાર એ વચન આપી દે પછી એ વચનથી ફરતા નહીં. જેનું ઉદાહરણ તમે રામાયણને જોઈ શકો કે પિતાનું આપેલું વચન એ પાળવા માટે પુત્ર વનમાં જાય છે તો એક વચની હતા. કોઈ પણ ભોગે આપેલા વચનો
એ પૂરા કરતા. રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય. રાજપૂતો પ્રાણના ભોગે પણ આપેલું વચન પૂરું કરતા. એ સમયના કે મેં તને વચન આપ્યું હે, આ વચન તને મારા તરફથી આપવામાં આવે છે કે તારા વંશજોનું હું રક્ષણ કરીશ, તો એ વચન રક્ષણનું કરતા. જીવે ત્યાં સુધી એ આપેલું વચન એ પાળતા. કદાચ એક સમયે એ વચનની જગ્યાએ એમને પ્રાણ આપવા પડે તો એ પ્રાણ પણ આપી દેતા. તેઓ રણભૂમિમાં કદી યુદ્ધમાં પાછી પાની કરતા નહીં. યુદ્ધમાં જ એ લડતા લડતા મરી જાય. માતૃભૂમિની રક્ષણ માટે પણ એ મરી જાય, પણ એ પાછા પડે નહીં. જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે એક ક્ષણ માટે પણ, ત્યાં સુધી દુશ્મન દેશની રાજાને કે એની પ્રજાને કે એના સૈનિકને એની માતૃભૂમિ ઉપર પગ મૂકવા દેતા નથી. એનો પગ પકડીને પછાડીને પણ એને મારવાનો જે પ્રયત્ન કરે છે એ રાજપૂતો રણભૂમિમાં શૂરવીરતાઓ બતાવતા. યુદ્ધમાં જ્યારે જણાય કે હવે જીતવાની કોઈ જ આશા નથી, ત્યારે એ દુશ્મનોને પાછે ભાગીને કે પાછા પડીને રાજ્ય કરવા માટે આવવા દે એવો કોઈ પ્રસંગ ઉલ્લેખ નથી. એની જગ્યાએ યુદ્ધની અંદર દુશ્મનોને આવવાની જગ્યાએ એને મારવાનો પ્રયત્ન કરતા. ક્યાં સુધી? તો કે મૃત્યુને ભેટે ત્યાં સુધી. એને કેસરીય કહેવામાં આવતું. વિદ્યાર્થી મિત્રો, કે દુશ્મનો સામે જીતવાની યુદ્ધમાં આશા ન હોય ત્યારે રાજપૂતો કેસરીયા કરતા, મતલબ કે મરી જવું પણ પાછી પાની કરવી નહીં. જીવતા જીવત દુશ્મને પોતાની ભૂમિ ઉપર પગ મૂકવા દેતા નહોતા. તેઓ ગૃહ બ્રાહ્મણ ગાયોના અને બ્રાહ્મણોના રક્ષણ હંમેશા કરતા રહ્યા હતા. જ્યારે પણ જરૂર પડે બ્રાહ્મણને ખજાનાની તરફમાંથી એમની સોના મોરો, ચાંદી મોરો, ગાયો આ બધું એ આપતા. ઘણીવાર પણ પ્રસંગ ઇતિહાસોમાં કંડારાયેલો છે કે ગાયો લઈ ગયા હોય ધણ આખું, દુશ્મનો કે બારવટિયા કે ગુંડાઓ, તો એને છોડાવવા માટે જે રાજપૂતો જે સાહસ વૃત્તિ જણાવે છે એની કોઈ પ્રસંગ નોંધનીય ગણી શકાય એવા પ્રસંગોમાંનો એક પ્રસંગ આપણે જોઈએ. તો એક ગામ હતું. એ ગામની અંદર એક રાજપૂત જે ગામનું રખેવાળું કરતો હતો, રક્ષણ કરતો હતો, એના લગ્ન ચાલી રહ્યા હતા. 3 ફેરા ફરી ચૂક્યો હતો, 4થો ફેરો ફરવાનો બાકી હતો. ત્યાં કોકે અવાજ કીધો કે હુજુર, મહારાજ, રાજા, સરદાર, બાપુ, ગામ ધણી, આપણા ગામની ગાયો લઈ ગયા છે દુશ્મનો. હવે આપણા છોકરા દૂધ વગરના તરસે મરશે, તડપશે. એટલે એ ચોરીનો ફેરો, 4થો ફેરો જે બાકી હતો ફરવાનો થોડોક, એ પૂરો કરીને પછી પણ જઈ શક્યા હોત. ચંદ સેકન્ડોની વાર હતી, પણ છતાંય એ તરત ઊભી રાખી દે છે એની ઘરવાળીને કે ઊભી રહે રાજપૂતાણી, હમણાં જ હું ગાયોનું ધાણ પાછું લઈને આવું છું, ત્યાં સુધી તું ઊભી રહે. અને જુઓ, એ રાજપૂત ગાયોનું ધાણ લેવા જાય છે અને ગાયોનું ધાણ પાછું વારીને લઈને આવે છે, પણ એ રાજપૂત આવતો નથી. અહીંયા એનું માથું કપાઈ જાય છે અને ધડ લડતું હોય. ધડ લડતું જોઈને દુશ્મનો ભાગી જાય છે. બધું વચતું જે ગામ વસ્તુનું લીકું હોય ને એ ગાયોનું બધું, અને પછી જે બધા એ ધડ લડતું લડતું હેઠે પડી જાય છે. અને આ બાજુ જે રાજપૂતાણી છે એને ખબર પડે છે, એટલે કપાયેલું મસ્તક એ સાથે રાખીને 4થો ફેરો પૂરો કરે છે અને પછી એ સતી થાય છે. તો આવી રીતે ગાયોનું એ વહાએ ચડતા, બ્રાહ્મણોનું રક્ષણ કરતા એમના પ્રસંગો જેટલા કહેવા જઈએ એટલા ઓછા. આપણે કદાચ ઇતિહાસના પાના પણ ટૂંકા પડી જાય એમના પ્રસંગો આગળ. તેઓ શરણાગતિને કોઈ પણ ભોગે રક્ષણ આપતા. કોઈ વ્યક્તિ આવ્યો હોય અને એને રક્ષણની જરૂર હોય, એનો પછી દુશ્મન હોય, કાવતરું કરનાર હોય કે એને મારી નાખનાર કોઈ અધર્મી હોય, છતાં પણ એનું રક્ષણ કરે. એકવાર એમ કહે કે બાપુ રાજપૂત, તમારા હું શરણે આવ્યો છું, મારું રક્ષણ કરો. તો એ રક્ષણ કરતા. તેઓ યુદ્ધમાં ક્યારે અધર્મ કે છળ કપટ રમતા નહીં. જે તમે ઇતિહાસમાં જોઈ ગયા કે જ્યારે ભારત ઉપર આક્રમણ થયું, રાજપૂતોને હરાવવા માટે
એ અધર્મીઓએ છળ કપટ કરીને જ એમને હરાવ્યા અને એનો લાભ એ સમયે એ લોકોએ લીધો. તો એ પ્રસંગની વાત કરવા જઈએ તો ઘણો બધો સમય વહી જાય એવો છે. તો કે એ સમયની રાજપૂતાણીઓની મેં તમને વાત કીધી કે સતી થઈ ગઈ. તો કે એ રાજપૂતાણીઓ પણ એમની વીરતા, નિડરતા અને સતીત્વ માટે પ્રખ્યાત હતી કે કોઈ પણ સંજોગોમાં એ એમનો સામનો કરી શકતી નિડરતા. એ ધારે તો એ ઘણું બધું જાણી જોઈને એ પોતાની જિંદગીને હોમી નાખતા, શાસ્ત્રોનો અભ્યાસ કરતા, શસ્ત્રોનો અભ્યાસ કરતા. હવે શાસ્ત્રોનો અભ્યાસ એટલા માટે કરતા કે આવનારી પેઢીઓને એ જ્ઞાન આપી શકે. રામાયણના આપણે જીજાબાઈ હતા, એ શિવાજીને નાના હતા ત્યારે રામાયણ મહાભારતના પ્રસંગોની વીરતાના પ્રસંગો કહેતા અને એનું પરિણામ જુઓ, શિવાજી જેવા મહારાજા આપણને મળ્યા. એવો જ પ્રસંગ મહારાણા પ્રતાપ જુઓ કે એમની માતાએ જે એમની વીરતાના પાઠ ભણાયા એના કારણે આપણને એક શૂરવીર વ્યક્તિ મળ્યો જેને મુગલો સામે લગાતાર લડતા રહ્યા. તો એવી નિડરતાના એ પાઠ શીખવી શકે એટલા માટે શાસ્ત્રનો અભ્યાસ કરતા, શસ્ત્રોનો અભ્યાસ એટલા માટે કરતા કે જરૂર પડે ત્યારે એ યુદ્ધમાં કામમાં લાગી શકે અને પોતાના પરિવાર અને બીજા જણોને, સમાજ વ્યક્તિઓને બચાવી શકે. તેઓ હસ્તે મુખે પતિ, પુત્ર કે ભાઈની યુદ્ધમાં વિજય તિલક કરીને વિદાય આપતા કે ચિંતા કરીશ નહીં મારા ભાઈ, મારા ધણી, મારા પિતા, અહીં અમે બેઠા છીએ આ સમાજનું રખેવાળું કરવા માટે. તમે જાઓ, શાંતિથી યુદ્ધ લડો અને જીતીને આવો આપણી માતૃભૂમિને દુશ્મનોથી દૂર ખસેડી દો. તેઓ સત્ય માટે હંમેશા પ્રાણની પણ પરવા કરતા નહીં, ઝઝૂમતા યુદ્ધ કરતા. આવા તો ઘણા બધા યુદ્ધના પ્રસંગો છે. આવો જ એક પ્રસંગ આપણે ઘણા બધા જાણી લક્ષ્મીબાઈ વિશે જાણી ચૂક્યા છીએ કે સત્ય માટે કેવો પોતાના રાજ્યને બચાવવા માટે એ લડતા હતા. આવા તો ઘણા બધા પ્રસંગો છે. જરૂર પડે તો શાસ્ત્રનો ઉપયોગ એ યુદ્ધમાં શાસ્ત્રોનો ઉપયોગ કરીને એ યુદ્ધ લડતા અને યુદ્ધ જીતતા. આવા તો ઘણા પ્રસંગો હોય. નાયકી દેવીના જેમને શાસ્ત્રો અને શસ્ત્રોનો ઉપયોગ કરીને યુદ્ધ જીતું હતું, જ્યારે બાળા રાજા એમના ખોળામાં રાખીને એ યુદ્ધ લડતા. આ પ્રસંગો છે પણ આપણા ઇતિહાસની અંદર યુદ્ધમાં મૃત્યુ પામેલા પતિ પાછળ એ હસતા મુખે સતી થઈ જતા. એમનું ધડ કે મસ્તક ખોળામાં રાખીને ચિતા ઉપર બેસીને જાતે અગ્નિ સંસ્કાર એ કરી લેતા, એટલે સતી થઈ જતા. તો કે આ સતીત્વ માટે પણ પ્રખ્યાત હતા એ રાજપૂતાણીઓ. તો કે શત્રુઓના હાથમાં પકડાઈ જઈને પોતાની આત્મને ઠેંચ પહોંચાડવા કરતા, શરીરને નુકસાન કરવાની જગ્યાએ એવા પ્રસંગે રાજપૂતાણીઓ જોહર કરતી. જોહર એટલે શું કે સામૂહિક અગ્નિ સ્નાન. એક કુંડ હોય, એની અંદર ધન, ધાન્ય, વનસ્પતિ, ઔષધિઓ, લાકડાઓ, તેલ, આ બધી વસ્તુઓ અંદર ઉમેરવામાં આવતી અને દુશ્મનો જ્યારે રાજપૂતોને હરાવીને આગળ વધી રહ્યા હોય, રાજ્યમાં ઘૂસી રહ્યા હોય અને ત્યારે એ શત્રુના હાથમાં પકડાઈ ન જાય, પોતાનું સતીત્વ બચાવવા માટે એ કુંડમાં અગ્નિ પ્રગટાવતા અને એક સાથે જે સ્ત્રીઓ બધી રાજાની અને બીજી બધી રાણીઓ જે હોય છે એ બધી કૂદે અને અગ્નિ સ્નાન કરે, કૂદીને જોહર કરતી. એને સામૂહિક અગ્નિ સ્નાન કહેવામાં આવતું. એ જોહર માટે પણ પ્રખ્યાત છે. આજે પણ તમે રાજસ્થાન જોવા જાઓ તો આવા જોહર કુંડો તમને જોવા મળશે. પદ્માવતી એનું બેસ્ટ ઉદાહરણ છે. એવી તો ઘણી બધી રાણીઓ જોહર કરેલા પ્રસંગો આપણે છે કહેવા જઈએ તો ઘણો બધો સમય વહી જાય એવો છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપણે આ પ્રકરણને અહીં અત્યારે આપણે સ્ટોપ કરીએ છીએ. હવે આપણે ઉત્તર ભારતના રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યો વિશે આપણે આગળના લેક્ચરમાં ભણીશું. નમસ્કાર, જય હિન્દ.